વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। ડીસામાં બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને બાળક વિવિધલક્ષી જ્ઞાન થકી સમાજમાં ગૌરવપૂર્ણ રીતે આગળ વધે તે હેતુથી ડીસામાં ઉનાળુ વેકેશન દરમિયાન પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા સમર એક્ટિવિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમર એક્ટિવિટી કેમ્પમાં વિવિધ રમતો સાથે મહિલાઓને ઉપયોગી થઈ શકે તેવા કોર્સો નિઃશુલ્ક યોગ્ય કોચ દ્વારા શીખવવામાં આવ્યા હતા, જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટ, હોકી, ખોખો, ચેસ, સ્કેટિંગ, ડાન્સ, તલવારબાજી, કરાટે સહિતની રમતો સાથે મહેંદી ક્લાસીસ, રસોઈ ક્લાસ, ઉદ્યોગ ક્લાસમાં 1500 તાલીમાર્થીઓની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ગઈકાલે આ સમર એક્ટિવિટી કેમ્પ 2012નો સમાપન સમારોહ યોજાયો હતો। વહેલી સવારે ડીસા શહેરમાં તાલીમાર્થીઓએ સમર એક્ટિવિટી કેમ્પ સમર્થન રેલી યોજી હતી, જ્યારે સાંજે બનાસકાંઠાના સાંસદ મુકેશદાન ગઢવીની અધ્યક્ષતાએ સમાપન સમારોહ યોજ્યો હતો। हाजर रहा था। आ समापन समारोह में नगरपालिका प्रमुख विपुलभाई शाह, सदस्य कैलासबेन विपुलभाई शाह, सदस्य प्रकाशभाई भरतिया, अग्रणी कोंगी आगेवान रायमलजी सोलंकी, चीफ ऑफिसर हरीशभाई अग्रवाल, सदस्य गिरीशभाई पटेल, नरसिंहभाई ठाकुर, मनुभाई माड़ी वगैरह हाजर रहा था, जेओ दीप प्रागट्य करी समर एक्टिविटी केम्पनी सफलताओं माटे आयोजकों, तालीम शिक्षकों તેમજ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી। आ समर एक्टिविटी केम्प में निस्वार्थ भावे तालीम आपनार तमाम कोचने पालिका प्रमुख विपुलभाई शाह द्वारा सन्मानित कराया था। समाचार बाद हवे समय थयो छे स्माइल टाइम नो, चालो माणीए स्माइल टाइम। ओए संता, तेरी शादी किससे हुई है? मेरी शादी एक लड़की से हुई है। ओए पागल, कभी किसी लड़के से भी शादी होती है क्या? ओए हाँ, मेरी बहन की हुई है। पर एक नजर आजना मुख्य समाचार पर। पालनपुर नारी संरक्षण केन्द्र में 2 युवतीओ फरार थई जता मची दौड़धाम, समयांतरे युवतीओ भागी जता नारी संरक्षण केन्द्र चढ़े चर्चाना एरंड। बनासकांठा जिल्लामां चिंताजनक हदे वधी रह्या छे अपुष्टिना बनावो। ડીસાની આશક્ત યુવતીએ ગળે પાંખો ખાઈ ઊંઘાવી દીધા। ડીસાના તબીબી પુત્રને મળવા આવી રહેલ માતા પિતા બન્યા કાળનો કોળિયો। બ્રાહ્મણવાડા નજીક કાર અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં તબીબના માતા પિતાનું નીપજ્યું કરુણ મોત। ડીસામાં પાલિકા દ્વારા આયોજિત સમર કેમ્પનું થયું સમાપન। સાંસદ મુકેશ ગઢવીની અધ્યક્ષતામાં યોજાયો સમાપન સમારોહ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।